શહેર નજીક અણખોલ ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદમાં આવે છે। તત્કાલીન તલાટી કમ મંત્રી અને તત્કાલીન સરપંચ વિવાદમાં આવ્યા છે અને તેઓ પર એક ઉચાપતના આક્ષેપ ₹1 કરોડ કરતાં પણ વધુની મોટી રકમની ઉચાપતની માહિતી સામે આવી છે। મંજુસર ખાતે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। એક કમિટીની રચના કરવામાં આવી। આ કમિટીની રચના કર્યા બાદ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન એ શંકાસ્પદ છે। અલગ અલગ રીતે નવા ઘટસ્ફોટ સામે આવ્યા છે। અણખોલ ગામમાં હાલ અત્યારે સન્નાટો છે, કારણ કે તત્કાલીન તલાટી કમ મંત્રી અને તત્કાલીન સરપંચ વિવાદમાં આવ્યા છે। અણખોલ ગામની ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટમાં ગફલો થયો હોવાની માહિતી સામે આવી રહી છે। 2018-19 થી 2023-22 દરમિયાન અણખોલના તત્કાલીન તલાટી કમ મંત્રી દિગ્વિજય ઝાલા, તત્કાલીન સરપંચ તરલિકા પટેલ દ્વારા અંદાજિત ₹1,62,00,000ની ઉચાપત નો એક કેસ સામે આવ્યો છે। ગ્રામજનો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે। ગ્રામજનોની ફરિયાદને પગલે સન્નાટો છે। તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે। કમિટી તપાસમાં બેંક એકાઉન્ટ ચેક કરતા જ શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની લેણદેણ બહાર આવી છે। વડોદરા તાલુકા પંચાયતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ બંને ભેગા મળી અને ઉચાપત કરી હોય તેવી મોટી માહિતી સામે આવી છે। વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ સોંપવામાં આવ્યો છે। અહેવાલની ચકાસણી બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। તલાટી કમ મંત્રી દિગ્વિજયસિંહ અને સરપંચ તરલિકા પટેલ દ્વારા ઉચાપત કરાઈ હોય તેવી માહિતી સામે આવી છે। તંત્ર દ્વારા બંને વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સાવલી તાલુકાના મંજુસર ખાતે મંજુસર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બંને સાથે અન્ય કોઈ પણ સંડોવાયેલું છે કેમ તે તપાસનો વિષય છે। તત્કાલીન સરપંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। વડોદરા તાલુકાના અણખોલ ગ્રામ પંચાયતમાં વર્ષ 2018-19 થી વર્ષ 2022-23 સુધીમાં અણખોલ ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટ, જે વિવિધ બેંકમાં બેંક એકાઉન્ટ હતા, એમાંથી શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયેલ હતા। તે બાબતે અણખોલ ગ્રામજનોની ફરિયાદ અન્વયે જે તે સમયે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક તપાસ કમિટીનું ગઠન કરવામાં આવેલ હતું। આ તપાસ કમિટી દ્વારા તારીખ 18/7/2023ના રોજ વિગતવાર તપાસ અહેવાલ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરાને સુપરત કરવામાં આવેલ હતો। માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરા દ્વારા સદરુ તપાસ અહેવાલ અને તપાસ અહેવાલના તમામ સાધનિક કાગળો અત્રેની કચેરીને સોંપેલ અને આ અહેવાલનું વધુ વિશ્લેષણ કરી આ અહેવાલમાં જે જવાબદારો કમિટીએ નિમ્યા છે, જે જવાબદારો જણાયા છે, એવા તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રી સામે શક્યતા પોલીસ ફરિયાદની કેટલી છે તે ચકાસી અભિપ્રાય રજૂ કરવા જણાવેલ હતું। જેથી અત્રેની કચેરી દ્વારા તપાસ કમિટી દ્વારા આપેલ તમામ રેકર્ડનું પુનઃ ચકાસણી કરી તમામ શક્યતાઓ ચકાસી અહેવાલ અત્રેથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરાને સોંપવામાં આવેલ હતો। જે અહેવાલ અન્વયે આ અહેવાલમાં જવાબદાર અણખોલ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી શ્રી ડીજે ઝાલા તથા તત્કાલીન સરપંચ શ્રી તરલિકાબેન પટેલ જવાબદાર જણાયેલ છે અને આ બંને જવાબદારો સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ માંડવા માટે જિલ્લા પંચાયત તરફથી અમોને અધિકૃત કરતા આ કામે તારીખ 6/8/2025ના રોજ મંજુસર પોલીસ સ્ટેશન ખાતે દિગ્વિજયસિંહ ઝાલા તત્કાલીન તલાટી કમ મંત્રી અણખોલ અને તરલિકાબેન પટેલ તત્કાલીન સરપંચ શ્રી અણખોલ ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત ₹1,62,13,154ની અણખોલ ગ્રામ પંચાયતમાં સને 2018-19 થી 22-23 દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ઉચાપત કર્યા હોવાનું જણાવતા મંજુસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની પોલીસ ફરિયાદ અમારા દ્વારા દાખલ કરવામાં આવેલ છે અને આ બાબતે વધુ તપાસ મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે।